મહારાષ્ટ્રમાં પુણે ખાતે યોજાનાર સબ જુનિયર સ્પર્ધાની તૈયારી કરતી પૂર્વી પઢિયાર. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે આવેલ એસઆર હાઈસ્કૂલ ખાતે હાલ ધોરણ 7માં ભણતી અને વડોદરા જિલ્લાની વતની એવી 11 વર્ષીય પૂર્વી પઢિયાર પોતાની જુડોની અત્યાર સુધીની યાત્રા વિશે જણાવે છે કે હું સરકાર દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત શ્રી જયદીપસિંહજી રમત સંકુલ દેવગઢ બારૈયા ખાતે મે 2022માં પ્રવેશ મેળવ્યો. આ સંકુલ ખાતે મને અહીંયા કોચ દ્વારા ખૂબ જ સારી તાલીમ મળી રહી છે અને જુડો રમતમાં મારું સારું એવું પ્રદર્શન રહ્યું છે અને પરિણામ પણ સારું મળ્યું છે, જેમાં મને અગાઉ અંડર 14ના નેશનલ લેવલની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. ઉપરાંત રાજ્ય લેવલની 2 ખેલ મહાકુંભમાં 23 કિલોની જુડો સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. હું મારા તરફથી તમામ દાહોદવાસીઓ તેમજ ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આ વર્ષે સરકાર દ્વારા આયોજિત 3 ખેલ મહાકુંભની તમામ સ્પર્ધામાં ભાગ લો અને આપણા ગામ, જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરી આગળ વધો. નમસ્તે, હું પઢિયાર પૂર્વી દિનેશભાઈ. હું વડોદરા જિલ્લાની વતની છું. સરકાર દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત શ્રી જયદીપસિંહજી રમત સંકુલ દેવગઢ બારિયા ખાતે વર્ષ 2022માં વાયટી તરીકે પ્રવેશ મેળવ્યો. જુડો રમતમાં મને ખૂબ સારી તાલીમ મળી રહી છે અને જુડો રમતમાં મારું પરિણામ પણ ખૂબ સારું આવી રહ્યું છે, જેથી હું અંડર 14 SJFI નેશનલમાં 23 કિલોમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો અને ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ 23 કિલોમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. હું મારી દિલગીરીથી કહું છું કે દાહોદ જિલ્લાના અને સમગ્ર ગુજરાતની જનતાઓને અપીલ કરું છું કે સરકાર દ્વારા આયોજિત તમામ સ્પર્ધામાં ભાગ લઈને ગામ, જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરે તેવી મારી શુભકામનાઓ. જય હિન્દ, જય જુડો.